કારણે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ, પાટણ શહેર અને પાટણની આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વરસાદ વરસી રહ્યો છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। મહેસાણા, પાટણ, અરવલ્લી અને સાબરકાંઠાની અંદર વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોની અંદર ખુશી જોવા મળી છે। પાટણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો। પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ કે જ્યાં સારો વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી જ પાણી દેખવા મળી રહ્યું છે। પાટણ શહેરમાં બપોર બાદ વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે જે હાઈવેના દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે હાઈવે પર પાણી ભરાય છે। તમે જોઈ શકો છો જે વાહન ચાલકો આવી રહ્યા છે તેમના ટાયર પણ પાણીના અંદર ડૂબી રહ્યા છે। એટલે હાલ તો હજી વરસાદ પવન સાથે વરસી રહ્યો છે અને તેને સાથે હાઈવે પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। આ હાઈવેની જો વાત કરવામાં આવે પાટણથી ચાણસ્માને જોડતો આ હાઈવે છે ત્યાંથી રોજના હજારો વાહનો અહીંથી પસાર થતા હોય છે, પરંતુ જે વરસાદ બપોર બાદ શરૂ થયો છે તેને લઈને આ ચાણસ્મા હાઈવે છે, ચાણસ્મા હાઈવે પર પાણી ભરાય છે અને જે ગાડી ચાલકો છે તેમને ક્યાંક ને ક્યાંક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ જો વાત કરવામાં આવે કે વિઝિબિલિટી પણ ડાઉન થઈ ગઈ છે, તેને લઈને વાહન ચાલકોને પણ તે વાહન ચલાવવામાં છે તે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તમે જોઈ શકો છો ઠેઠ સુધી જે હાઈવે છે, હાઈવે પર પાણી ભરાયેલું દેખાઈ રહ્યું છે। એટલે જે વાહન ચાલકો છે ત્યાંથી જે પસાર થાય છે તેમને હાલ તો મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। હાલ તો જે પાટણ શહેરના અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને નીચાણવાળા વિસ્તારના અંદર પાણી ભરાવાની પણ સમસ્યાઓ સામે આવી છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।